ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરિયાપુર વિસ્તારમાં પ્રવેશી ગઈ છે અને આપ જોઈ રહ્યા છો કે પહેલો રથ હતો પહેલો રથ પ્રેમ દરવાજાથી લઈને તંબુ ચોકીનો જે રૂટ છે એ તરફ રવાના થયો છે અને હવે પ્રેમ દરવાજાથી બીજો રથ હતો એ બીજો રથ પણ આવવા માટે રવાના થઈ ચૂક્યો છે અને ગણતરીની મિનિટોમાં જ તંબુ ચોકી થઈ દરિયાપુર થઈ અને એનો નિર્ધારિત રૂટ છે નિજ મંદિર તરફનો એ રૂટ પર આપ જોઈ રહ્યા છો કે હવે આ રથ નીકળી રહ્યો છે। આના પહેલાં ભજન મંડળીઓ પસાર થઈ હતી અને હવે જે લોકો બપોરના રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાન જગન્નાથજીનો રથ અહીંયાથી પસાર થાય એ આતુરતાનો અંત આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે આજુબાજુ બંને ડાબી અને જમણી એમ બંને બાજુ લોકો ભારે ઉત્સાહ અને ઉમંગથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની એક ઝલક ભગવાન જગન્નાથજીના બલભદ્રના અને સુભદ્રાજીના દર્શન માટે તેઓ ક્યારના રાહ જોઈ રહ્યા હતા એ રાહનો હવે અંત આવ્યો છે અને રથ મુખ્ય 3 રથો છે એ રથ પૈકી એક રથ પસાર થઈ ચૂક્યો છે જ્યારે બીજો રથ તમે જોઈ રહ્યા છો કે હવે પ્રેમ દરવાજાની અંદર પ્રવેશી ચૂક્યો છે અને થોડી જ વારમાં ગણતરીની મિનિટોમાં દરિયાપુર પોલીસ સ્ટેશન થઈ તંબુ ચોકી થઈને શાહપુરનો વિસ્તારનો છે એ શાહપુર વિસ્તારમાંથી પસાર થવા જઈ રહ્યો છે। લાંબો સમયથી લોકો અહીંયા ઇંતજાર કરી રહ્યા હતા ક્યારના લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાન જગન્નાથજીનો રથ અહીંયાથી પસાર થાય અને એમને દર્શનનો લાહવો મળે તો અહીંયા તમે જોઈ રહ્યા છો બરાબર પ્રેમ દરવાજા કે જ્યાં બીજો રથ છે એ બીજો રથ ઊભેલો જોવા મળી રહ્યો છે અને થોડી જ મિનિટોમાં બીજો રથ પણ જે ખલાસીઓ છે એ ખલાસીઓ હાંકીને લઈ જશે। એક ઝલક મેળવવા માટે લોકો રાહ જોઈ રહ્યા હતા અને તમે જો લોકો પોતાનો કેમેરો છે મોબાઈલ છે એ કાઢીને અહીંયા ઊભા છે અને ભગવાન જગન્નાથજીનો રથ છે એની તસવીર લેવા માટે તેઓ પડાપડી કરતા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે કુલ મળીને આખા દિવસની વાત કરું તો જે રૂટ પરથી રથયાત્રા પસાર થઈ હતી એ રૂટ પર આખું વાતાવરણ રથયાત્રામય બની ગયું હતું અને લોકોનું ઘોડાપૂર કે આજે રવિવાર હતો રજાનો દિવસ હતો એટલે આજના દિવસમાં મોટી સંખ્યામાં ભક્તો હતા એ જોડાયેલા જોવા મળી રહ્યા છે અને આ બીજો રથ તમે જોઈ રહ્યા છો મારા સહયોગી પ્રદીપસિંહને કહીશ કે બીજો રથ અહીંયા જોવા મળી રહ્યો છે કે થોડી વારમાં જ બીજો રથ છે એ પણ અહીંયાથી થોડી વારમાં પસાર થવાનો છે। એક મહત્ત્વની બીજી વાત એ પણ છે કે આજે રથયાત્રામાં ડિલે પણ જોવા મળ્યો છે લગભગ હું વાત કરું તો 1 કલાકથી 1.5 કલાક જેટલું જે સમયગાળો છે એમાં વિલંબ જોવા મળ્યો હતો કારણ કે જે રીતે દિલીપદાસજી મહારાજ સાથે વાત કરી હતી એબીપી અસ્મિતાએ તો એમનું કહેવું હતું કે આજે લોકોની ભીડ પણ વધારે માત્રામાં હતી અને એના કારણે જ આજે વિલંબ સર્જાયેલો જોવા મળી રહ્યો છે અને હવે આ રથયાત્રાનો બીજો રથ છે ખલાસીઓ છે એમની સાથે વાત કરીએ। ભાઈ આજે થોડું મોડું થઈ ગયું હા ભાઈ તો આપ જોઈ રહ્યા છો કે હા તમે કેટલા વર્ષથી રથ હંકારો છો ને હવે તો અડધી રથયાત્રા પૂરી થવાઈ છે। અમને હર્ષોલ્લાસ છે અમે પૂરી રથયાત્રા કરીશું હજી ન્યૂઝમાં મૂળ નહીં આવતી। અચ્છા તો આપ જોઈ રહ્યા છો કે રથયાત્રા ને અહીંયાથી પસાર થવાની છે એ પહેલાં હવે જોઈ રહ્યા છો કે આ બીજો રથ પણ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યો છે અને ખલાસીઓ દ્વારા એને હંકારીને લઈ જવામાં આવશે કેમ કે હવે મોડું પણ થયું છે એટલે પોલીસ પ્રશાસને પણ મહારાજને વિનંતી કરી હતી કે જે રથયાત્રા છે રથયાત્રાને જલ્દીથી અહીંયાથી લઈ જવા દેવામાં આવે કેમ કે લોકોની ભારે ભીડ જોવા મળી હતી આજના દિવસ દરમિયાન જેથી કરીને કલાકથી 1.5 કલાક સુધીનો વિલંબ છે રથયાત્રામાં જોવા મળી રહ્યો છે। પોલીસ પોતાની તૈયારીઓ સંપૂર્ણપણે કરી હતી અને પોલીસના સફળ આયોજનના કારણે પ્રશાસનના આયોજનના કારણે આ રથયાત્રા છે એ લગભગ હવે કહી શકાય કે પૂર્ણતાના આરે છે। ત્યારે બીજો રથ જે અહીંયા મહારાજ દિલીપદાસજી મહારાજે એનું પૂજન કર્યું હતું આરતી કરવામાં આવી હતી અને બીજો રથ પણ અહીંયા પસાર થઈ રહ્યો છે અને ખલાસીઓ એને હંકારીને લઈ જઈ રહ્યા છે અને લોકો જે રાહ જોઈ રહ્યા હતા ભગવાન જગન્નાથજીની તેમને પોતાના હાથમાં કંકુ અબીલ ચોખા સાથે ભગવાન જગન્નાથજીને તેમને સ્વાગત કર્યું છે અને હવે